નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈ તાલુકા ડિવિઝન મથકની શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હાલમાં હિન્દુ અને મુસ્લિમ બંનેના પવિત્ર તહેવારો એટલે કે ગણેશ ઉત્સવ તેમજ 12મી શરીફ ઈદે મિલાદુન બંને તહેવારોને એક સાથે આવતા ધોરાજી ડિવિઝનના પાટણવાવ, ભાયાવદર, ઉપલેટા તેમજ ધોરાજી ડિવિઝનની એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને ભાઈચારા અને એકતાથી ઉજવાઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન દોરવા સમાજના આગેવાનોએ ભલામણ કરાઈ અને હળી મળીને દરેક તહેવારો ઉજવવાની બંને સમાજે ખાતરી આપી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ તારીખ 26 ઓગસ્ટ 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરાજી સિટી, ધોરાજી તાલુકો, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવના દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ હાજર હતા, જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદના તહેવાર માટે સૂચનાઓ આપવામાં આવી અને દર સમાજના આગેવાનોને સાથે કોરસ્પોન્ડન્સ કરવામાં આવી, જેથી આપણા આવનાર તહેવાર શાંતિ અને અમનથી વીતે। ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા।